નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અંબાલાલ પટેલે કહ્યું, હવે આફતનો વરસાદ પડશે। 17 થી 22 જૂનમાં આ ભાગોમાં થશે જળબંબાકાર। ગુજરાતમાં ચોમાસું બેઠા પછી ક્યાં ક્યાં છૂટો છવાયો તો ક્યાંક ભારે વરસાદ પડી રહ્યો છે। અમુક ભાગોમાં ખેડૂતોને વાવણી કરવા માટે સારો વરસાદ પડ્યો છે, ત્યારે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 17 થી 22 જૂન દરમિયાન ગુજરાતના આ ભાગોમાં પવન સાથે જળબંબાકાર કરે તેવો વરસાદ થશે। અંબાલાલ પટેલે જણાવ્યું કે દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં ચોમાસું આવ્યા પછી ચોમાસું સ્થગિત થવામાં છે, આથી ખેડૂત ભાઈઓ ચિંતામાં મુકાયા છે। પરંતુ તારીખ 17 થી 22માં દક્ષિણ ગોળાર્ધથી ભૂમધ્ય સાગર પૂર્વ આફ્રિકામાંથી ભારત પર જબરદસ્ત આંચકા સાથેનો પવન ફૂંકાશે। તારીખ 17 થી 22માં પવનની ગતિ ભાવનગર, ખંભાત, કપડવંજ, તારાપુર, ગોધરાના ભાગોમાં ભારે આંધી વટોળ સાથે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે આ આંધી વંટોળનું પ્રમાણ તારીખ 18 થી 22 સુધીમાં મધ્ય ગુજરાત, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છ અને સિંધના ભાગોમાં પવન ગતિ વધુ રહેશે। પવનની ગતિ પવનના સપાટા જમીન પર પડેલી વસ્તુને ફંગોળી શકે છે। ઝાડની ડાળો વળી જાય એવી પવનો ફૂંકાશે તથા કાચા મકાનના છાપરા ઉડી જાય એવો પવન હશે। અત્યારે હાલ ગુજરાતમાં કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। તારીખ 17મીથી ચોમાસું સક્રિય થશે। 17 થી 22માં ગુજરાતના ઘણા ભાગોમાં આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 22 થી 25 જૂન દરમિયાન સારો વરસાદ થવાની શક્યતા રહેશે। ખેડૂતો માટે ચિંતા કરવા જેવું નથી। તારીખ 17મીથી ચોમાસું સક્રિય થશે અને આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ અને ક્યાંક ભારે વરસાદ પણ વરસી શકે છે।